જે પરિવારમાં દીકરીનો જન્મ થાય છે એ પરિવાર ખૂબ જ નસીબદાર હોય છે સાહેબ. કેમ તો કે જન્મ લેતાની સાથે જ એ નાની બાળા માં શૈલપુત્રી બનીને આવે છે અને જ્યારે એ એની કોમલ કિલકારી સાથે આપણા આખા ઘરમાં રમે છે, આપણને કાલી ઘેલી ભાષામાં બોલાવે છે, ત્યારે આ જ દીકરી માં બ્રહ્મચારિણીનું રૂપ લઈ લે છે અને વિવાહની પહેલા એ પોતાના સૌંદર્ય અને એના સપનાથી જ્યારે સમગ્ર દિશાઓને રોશન કરવા લાગે છે ત્યારે એ રૂપ ધારણ કરે છે માં ચંદ્રઘટાનું. અને વિવાહ પછી જ્યારે એ પોતાની અંદર એક નવું જ જીવન ધારણ કરે છે ત્યારે એ જ દીકરી માં કુષ્માંડા બની જાય છે. અને જ્યારે એ પોતાના સંતાનને પોતાની છાતીથી લગાવીને સ્તનપાન કરાવે છે ને ત્યારે એ બને છે માં સ્કંદ માતા. અને જ્યારે એ પોતાના પતિ અને પરિવારની ખુશી માટે વ્રત રાખે છે, ધર્મ નિભાવે છે, ત્યારે એ ધારણ કરે છે માં કાંત્યાયનીનું રૂપ. અને જ્યારે પરિવારમાં કોઈ મુશ્કેલ સમય આવે ત્યારે એ કાલ રાત્રિનું રૂપ ધારણ કરી દુઃખને પણ સુખમાં બદલી નાખે છે. જ્યારે પોતાના સંતાનોને સારા સંસ્કાર અને સભ્યતા શીખવે છે ત્યારે મહાગૌરી બની જતી હોય છે અને આ જીવન પતિના સુખ દુઃખમાં સહભાગી બની હંમેશા પોતાની ઈચ્છાને દબાવીને પરિવારની ખુશીમાં જ ખુશ રહેતી હોય છે. ત્યારે એ જ દીકરી માં સિદ્ધિદાત્રી બનીને આશીર્વાદ આપે છે. અને એટલે જ સાહેબ, દીકરીઓનું ખાલી પાલન પોષણ જ નહીં પણ એને સન્માન આપતા શીખો. કેમ કે આ દીકરી નવરાત્રિની દેવીઓ, આ નવશક્તિઓનું જીવંત રૂપ છે સાહેબ.